ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? Good morning. How are you? How are you? આજનો મારો બ્લોગ છે, તો આજનો હાર્દિક સ્વાગત કરું છું તમારા બધાનું. તો હું અત્યારે મારા મમ્માને ઘરે જાઉં છું, અહીંયા બાજુમાં રહી છે એટલે તો કંઈ વાંધો નહીં. તો શું 3માંથી કઈ ગાડી લઈને જાઉં છું? એ બુલેટ લઈને જાઉં છું અત્યારે, કંઈ વાંધો નહીં. બન્યા રહેજો. ગાઈસ આવી ગયો છું મારા મામાની ઘરે ને રાખી દીધી છે ગાડી, તો બસ જાઉં છું અંદર અત્યારે. તો શું કરે છે મારા મમ્મા અત્યારે? એકલા શું કરો મમ્મા? રોટલી બનાવો. તો મારા મમ્મા પૂછે છે કે આજે તમારે રજા છે? તો હા, મારે રજા છે. તો મનોજ અત્યારે સૂતો છે. કારણ કે નાઇટમાં 12 કલાકની નોકરી છે એટલે બહુ જાગવું પડે એમ છે, એટલે હું સૂતો છે ભાઈ. મારા મમ્મા એકલા બનાવી રહ્યા છે ને મારા મમ્મી ગયા છે અત્યારે કામ ઉપર. કંઈ વાંધો નહીં, વ્લોગ બનાવું. મારા મમ્મા છે યાર. કેમ છો મામા? સારું? હા. આવી રીતના છે અમે બધા ફેમિલી બધા. ત્યારે અમે ગામડાના ત્યાં રહેવા આવી ગયા છે રાજકોટમાં, અને કંપનીમાં નોકરી પણ જઈએ છીએ, અને કંઈ વાંધો નહીં. તો ચાલો મળીએ પછી. મારા મામા કંઈક તો તારે ચા પીવી છે, તો મામા ભણે ચા પીએ. તો મામા ભણે તમે ચા પીએ છીએ અત્યારે, તમે જોઈ શકો છો. અત્યારે મારા મામા ચા ગરમ કરી રહ્યા છે. તમારે નથી પીવો? તો ગાઈસ ચા ગરમ કરી દીધો છે મારા મમ્માએ, તો હું ચા પી રહ્યો છું અત્યારે. તો ચાલો વાંધો નહીં, ચા પી લો. મામાને કહી દઈ ભાઈ માને અત્યારે અમે જાય છે ઘરે, ને વાંધો નહીં મામાને મળી જઈએ. તો ક્યારેક અઠવાડિયા 2 અઠવાડિયાથી નતો આવ્યો, ચાલી મામા પાસે થોડી વાર વાતો કરી. તો હાલો મામા, હું જાઉં છું અત્યારે ઘરે. હો, કઈ વાંધો નહીં, અત્યારે ઘરે જાઉં છું ને મારા ભાઈ ઉઠ્યો હોય તો એને થોડુંક કહી વિડીયો બનાવી અને ઘરે જાય ને તમને પાછો બતાવું ઘરનો શું કરે છે. મારો ભાઈ ઉઠી ગયો કે નથી ઉઠ્યો? તો ચાલો, કઈ વાંધો નહીં. મારો ભાઈ અત્યારે ઉઠી ગયો છે ને થોડી વાર પછી થઈ ગયો છે, તો અત્યારે જઈ રહ્યો છે. કે કઈ બાજુ જાશ ભાઈ? વાંધો નહીં, અવાજના ટાળે જાય છે. પછી વિચારીએ આપણે વિડીયો બનાવે. તો અત્યારે જાય છે, જોઈ શકો છો તે તમે. હા લ્યો, ગયો છે અત્યારે. તો હું આવી ગયો છું મારા મામાને મળીને. તો આવી ગયો છું મારા ઘરમાં. તો મારા મમ્મી શું બનાવી રહ્યા છે અત્યારે? મમ્મી કાંઈક બનાવી રહ્યા છે ચા. તો મમ્મી શું બનાવો છો? મગનું શાક ને રોટલી. જમવા પધારો. તો જમવા પધારો એમ કહે છે. તો કાંઈ વાંધો નહીં. તો ખાવાનું તૈયાર થઈ ગયું છે, તો જમી કાઢવીને મમ્મી સાથે એક ચેલેન્જ વિડીયો બનાવવાનું કીધું તમે ગયા બ્લોગમાં. તો મમ્મી સાથે ચેલેન્જ વિડીયો બનાવીશ અત્યારે. શું મમ્મીનો જ બ્લોગ ઉતારશું આપણે. મમ્મી શું બોલે છે શું નહીં, તો મને પણ થોડુંક શીખવા મળે ને તમને પણ થોડું ઘણું શીખવા મળશે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો આજનો મારો ચેલેન્જ છે મારા મમ્મી સાથે વિડીયો બનાવવાનો. તો કઈ વાંધો નહીં, મમરા બોલાઈ ગયા. તો મારા મમ્મી બહુ ભાવે એ ભાઈ ને અમારે મમરાના લાડવા ભાવે ને સીવડો ભાવે ને ખજૂર પાક ભાવે. બહુ મીઠું તો બહુ ભાવે. શાક તો તીખું લાગે. તીખું તો મને બહુ લાગતું નથી, પણ મારા મમ્મી ખાલી એમને એમ કહે છે. તો
મમરા ને બધું ભાવે જ છે મને, પણ મારા મમ્મી કઈ મને બનાવી નથી દેતા યાર. હમણાં ડબ્બો ભરો તો ખાઈ ન જાય. મારા મમ્મી કે હમણાં ડબ્બો ભેળો તો ખાઈ નો જાય એમ કહે છે. તો હું નથી ખાતો, પણ હું મારો ટાઈમ નો જોબ નો ટાઈમ છે મારો 7 નો. આ લાવ્યા છે અત્યારે સેવડો, બહુ મસ્ત આવે. જલસા ખાવ ને પૌવા ખાવ, પૌવા ખાવ ને જલસા ખાવ તમે. ખાઈને કરો જલસા. વાહ વાહ, બોલતા તો સારું આવડે. પૌવા ખાવ, મોજ કરો, જલસા કરો. તો મમ્મી હું બનાવું કઈક તમારા માટે? બનાવો બનાવો. તમારા માટે રોટલી બનાવીશ. હાલો હું તો રોટલી કરાવું. હા માં ના આંગળા પડે મારા. છે અત્યારે 12:30 અને મારા મામાને મળીને આવી ગયો છું. ને પાણી અત્યારે ગરમ કરી રહ્યા છે મારા મમ્મી. તો આમાં તો આપણે તમને ખબર જ છે કે કરંટ વાળું છે, તો આમાં આપણે છાળો જાજુ ન કરાય, કારણ કે ત્યાં છોટી જાય છે આપણે. હું થાય તો કઈ વાંધો નહીં, આ બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો બાય બાય. હું અહીંયા બ્લોગ એન્ડ કરું છું. તમને બધાને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો, કારણ કે એક બે દી તમારો બ્લોગ, તમારા ભાઈ તમને બ્લોગ